ત્યાં સુધી ને 2-3 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે આપણી ગમેણ, એટલે પછી ટેન્શન નહીં. દીદી આપણે નિરણ કરી રહ્યા છે અને આપણી ગાયો તમને ગ્રીન હાઉસ. અને ચાલો તો આપણી વાસળીઓને આજે બાંધી છે આપણી સિકુત્ર 8-10 દિવસ દીદી અને પ્રકાશભાઈ. મીનાક્ષી દીદી પ્રકાશભાઈ ગયા છે નિરણ લેવા માટે. આપણી નાની વાર છે બહાર છે. મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને થોડુંક ઘાસ કાલનું સોંપવાનું બાકી હતું, એ અત્યારમાં સોંપી દીધું છે. અને હવે અત્યારમાં શું કરવું છે? અત્યારમાં આપણે કુંડી ભરવાની છે. તો આપણા ગ્રીન હાઉસમાં મસ્ત બેઠી છે અને અત્યારમાં આપણે એનું પાણીની વ્યવસ્થા કરવાની છે. તો હું અત્યારે મોટર ચાલુ કરવા માટે જાઉં છું અને ઘાસ થોડુંક વાવવાનું હતું, સોંપવાનું સોંપાઈ ગયું છે. અને હવે જો આપણા ઘઉં પણ પાક પર આવી ગયા છે અને શાયદ પેલું શું કે મશીન આવે કે વાઢે કે આપણને ખબર નથી, પણ આપણા ઘઉં પણ પાકી ગયા છે મસ્ત. અને હવે જોઈએ, આ એક વખત તુવેર વઢાઈ ગઈ છે અને બીજી વખતની એક આવી થઈ ગઈ છે. અને હવે પછી વાઢી ને પાછી તુવેર આપણે થવાની છે થોડીક. પહેલી વાર તો લાટ બધી થાય તો એ બધી વઢાઈ ગઈ અને એનું કામ થઈ ગયું છે. અને હવે ઘાસ અમારે વાવવાના છે, અલગ અલગ સોંપવાના છે. એ અમારે થઈ જાય એટલે અમારે રેડી ગાયોને અલગ અલગ નિરણ થવી જોઈએ. બનાવવાનું કામ છે ચાલુ. અને મોટી મોટી ફાકા જીકી હાલે પ્રકાશભાઈની 49 રૂપિયા ખાતામાં છે. કેટલા? એવા પાછી એને જમીન લેવી. અને જો અહીંયા કામ ચાલુ છે ગમેણનું આપણે. અને આવી રીતના કંઈક ભરે છે ગમેણ. ગાયો માટે નિરણ વાટવા માટે જવાનું છે. અને નિરણની પાસ તો ઘાસ નેપિયર વાટવા માટે જવાનું છે. અને જો આપણા ગ્રીન હાઉસમાં ગાયોને જો મોજ કરે છે બધી. હવે સવારમાં આવીને ત્યારે બધી અખરકી મસ્ત બેઠી હતી. અને હવે એના માટે અહીંયાથી મીનાક્ષી દીદી સામે ઘાસ વાઢવા ગયા છે. અને હવે હું પણ જાઉં છું હેલ્પ માટે. અને પછી આપણી ગાયોને આપણે નીરી દેવાનું છે ઘાસ વાટવા માટે આવી ગયા છે. અને મીનાક્ષી દીદીએ અને પ્રકાશભાઈ એટલું ઘાસ વાટી નાખ્યું છે. અને અહીંયા આપણા મીનાક્ષી દીદી ઘાસ વાટે છે. હજી આપણા ઘાસને હાલે છે પેલો વાટ. અને અહીંયા પણ બહુ બધું ફૂટવા માંડ્યું છે આ ઘાસ કરેલું. અને આ એટલું મસ્ત થઈ ગયું છે. અને બસ આવું બધું ચાલે છે. અને જો કંઈક નારિયેળીઓ આપી આવી છે. અને કપાસ પણ હજી ઊભો છે. બોલો, મીનાક્ષી દીદી આપણે નિરણ કરી રહ્યા છે. અને આપણી ગાયો તમને ગ્રીન હાઉસમાં જ દેખાશે જ્યાં સુધી આપણે કામ તેનું ગમેણનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી. ને 2-3 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે આપણી ગમેણ, એટલે પછી ટેન્શન નહીં. અને ચાલો તો આપણી વાસળીઓને આજે બાંધી છે આપણી સિકુડીના વૃક્ષની છે. તો ત્યાં જઈએ એના માટે થોડુંક એવું કૂણું કૂણું ઘાસ લઈને. પીપર 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 ઓલા કે જે માગો 20 ને આપે 30 એ દ્વારકાધીશ. આ મહિના દિવસનો છે રુદ્ર. 8-10 દિવસ બંનેનો જોતો જો એ આગળ ગાડી પકાવી. I'm so fast. એ બહુ મસ્ત દોડે હો. કાલે ભાઈ સામે ને આવું ભરવાનું આવ્યું પ્રીતિ, ઘડીક જાય ને ઘડીક આવે એવું કરે. આવે हमारे प्रकाश भाई का काम ही यही है. तो नीरज खबर गोरल ले અહીંયા ખાટલે બાંધીને ઓલા કરતા નાની હતી ત્યારે શું કરતા ઈ ગોરલ છે ને સામે દોડતી ભાઈ દોડે ને તો જાય ધોતી બાટી વાહે. હાલો ગોરલ ત્યારે અહીં આને આ બાજુ લઈ જાય પીપર કોલ લઈ છે ને ત્યાં દોડવા મજા આવે એને. હાલો કઈ આડું एक्सक्यूज मी मैम मैम उस तरफ मैम जी उस तरफ है मैम પ્લીઝ પ્લીઝ મેમ. पीप 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 ઈયન મમ્મીને પાડી દે पीप पीप એની આગળ જ ને હાલતી જો કેવું કરે.
શ્રી પણ આખી વાડીમાં દોડાવે એમ છે. મીનાક્ષી દીદી પ્રકાશભાઈ ગયા છે નિરણ લેવા માટે. આપણી નાની વાર છે કટકી ત્યાં, અને આપણી બધી વાસળીઓ જોઈએ કે મસ્ત બેઠી છે. શિવલો એને આપણી શ્રી ફેવરિટ એન્ડ આપણી મોરલી એન્ડ આપણો રુદ્ર, ચારે અહીંયા બેઠા છે મસ્ત. અને ગાયો આજે બધી ગ્રીન હાઉસમાં બાંધેલી છે. અને ફાઇનલી આપણું કામ થઈ ગયું છે ગમણ બનાવવાનું કમ્પ્લીટ. અને જો આવું કંઈક થઈ ગયું છે. કાલે ફિટિંગ કર્યું હતું અને આજે બધું માલ ભર્યો છે એની અંદર. અને એ કામ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે પછી આની પછીનું જે કામ રહેશે ને એ ગ્રીન હાઉસમાં અપડેટ આવશે. આમાં નહીં, અહીંયા બધું કામ પૂરું થઈ ગયું. અને ગ્રીન હાઉસમાં આપણે શું અપડેટ આવે નવી એ કહેશું આગળ. અને જો આપણે બધી ગાયો અહીંયા કેટલી મસ્ત બેઠી, કોઈક બેઠી, કોઈક ઊભી, કોઈક ખાય છે, એવું બધું છે પોતપોતાની મોજમાં. જો આનું નામ ભૂલાઈ જાય છે, મને પણ ભૂલાઈ જાય. નેક્સ્ટ દીધી હોય તો ખબર રહી, મીરા કે એવું કંઈક છે. ને આપણી છે મોરલ, ગોરલ, રાધા, એન્ડ છે ગોરી, એન્ડ છે બંસી. અને નામ ભૂલાઈ જાય બે ગાયનું નામ ભૂલાઈ જાય છે. શું નામ છે યાદ નથી રહેતું, તો બધું છે. અને કંઈક મીરા પાડ્યું હતું કેવું, મીનાક્ષી દીદી નામ પાડેલું છે મીરા. અને મીરા નહીં, શું નામ રાખ્યું નથી યાદ આવતું, પણ તું શું કરું હવે છે પણ ઓઠે નહીં આવે એવી કહેવત છે. આપણે આમ અંદર તો યાદ રહી, પણ આમ મગજમાં પણ બહાર નથી આવતું શું નામ છે. અને એટલે મને છે ને આનાથી બહુ બીક લાગે, પણ કાંઈ નહીં, ધીમે ધીમે ટેવ પડી જશે. કે અમારે બધી ગાયોને એવી ટેવ છે. આવતી ને ત્યારે મારતી, અને એવો તો પ્રોબ્લેમ આવતો હશે, પણ અમારે બધાને એવી ટેવ છે ગાય પાસે વારંવાર હાથ ફેરવા જાય, પછી એને વાલ કરે. એટલે અમારે બધી ગાયોને એવી ટેવ જતી રહી છે મારવાની. અને પેલા અમે જે ગાય લાવ્યા ને નાના વાસરું હોય ને, એ વાસરું એવી ટેવ હતી કે આપણે બાજુમાં જાય ને તો ભાગે બીવે એટલે જવા દો. પણ અમારા વાસરું બધાને એવી ટેવ છે, કોઈક બાજુમાં ને શાંતિથી ઊભા રહે. એમાં હાથ ફેરું તો અમારા વાસરું બધાને એટલી મજા આવે. બસ એવું છે, જે આ વાતાવરણમાં રહી એવું પાલન કરે. એટલે આપણે જો મસ્ત અમે ઊભા વાસરું છે 7, અને આપણે જઈ રહ્યા છીએ હું અને મીનાક્ષી દીદી ઘરે. અને કંઈક આવું અંધારું છે, હજી જો તમે, અંધેરા હો ગયા છે અંધેરા.